રાજકોટ જિલ્લામાં ચોમાસાની ધીમે ધીમે શરૂઆતનો સીધો પ્રભાવ ખેતી પર જોવા મળી રહ્યો છે। ગત વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો હજુ પણ આકાશ તરફ પીઠ માંડીને બેઠા છે। જિલ્લામાં કુલ ખરીફ વિસ્તારની સરખામણીએ માત્ર 24% જેટલું જ વાવેતર થયું છે। ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકમાં અપેક્ષિત ગતિ જોવા મળતી હતી। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખરીફ પાકના ઉત્પાદન પર તેની અસર પડી શકે છે। રાજકોટ જિલ્લાની અર્થવ્યવસ્થાનો મોટો આધાર કૃષિ પર છે અને ખરીફ સિઝનમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસું સમયસર સક્રિય ન થતા ખેડૂતો માટે મુશ્કેલી ભરી સ્થિતિ ઊભી થઈ રહી છે। વરસાદની અછતને કારણે ખેતરોમાં વાવેતરની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ છે અને અનેક ગામોમાં ખેડૂતો હજુ પણ યોગ્ય વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ખરીફ પાક માટે કુલ 5.25 લાખ હેક્ટર વિસ્તાર ઉપલબ્ધ છે। સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં મોટા ભાગના ખેડૂતો વાવેતર પૂર્ણ કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ઓછો હોવાથી ખેતરોમાં હજુ પણ પૂરતી ભેજ ઉપલબ્ધ નથી। પરિણામે ઘણા ખેડૂતો વાવણી કરવાનું ટાળી રહ્યા છે। આંકડાઓ પર નજર કરીએ તો ગત વર્ષે 3 જુલાઈ સુધીમાં જિલ્લાના સામાન્ય વરસાદના લગભગ 28% જેટલો વરસાદ નોંધાયો હતો। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। રાજકોટ જિલ્લામાં આપણે 5.25 લાખ હેક્ટર વિસ્તાર છે ખરીફ સિઝનમાં વાવેતર, એમાંથી આપણે મુખ્યત્વે મગફળી અને કપાસ પાકનું જ વાવેતર થાય છે। ગઈ સાલની વાત કરીએ તો મગફળીનું 3.30 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું અને 1.81 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર હતું। હવે આ જ વખતે 3 જુલાઈમાં ગયા વખતે 28% જેટલો વરસાદ પડેલો હતો અને એની સામે વાવણી પણ 94% જેટલી પૂરી થઈ ગઈ હતી, જ્યારે આ સિઝનમાં થોડો વરસાદ લેટ થઈ ગયો છે, તો એના કારણે અત્યારે સિઝનમાં 10% જેટલો વરસાદ નોંધાયો છે રાજકોટ જિલ્લામાં। એની સામે આપણે અત્યારે 24% જેટલો વાવેતર વિસ્તાર થયો છે। એમાં મગફળીનું 81,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને કપાસનું 31,000 હેક્ટરમાં વાવેતર આજ દિન સુધીમાં પૂરું થયું છે। ના, હાલની સ્થિતિ જે રીતે વરસાદ પ્રોગ્રેસિવ થઈ રહ્યો છે તેમાં વાવેતર ઉપર કંઈ ખાસ એની અસર નહીં પડે। હા, આ વર્ષે પણ કપાસ કરતાં મગફળીનું વાવેતર જ વધારે જોયું। મગફળીમાં જે પાક છે વહેલો તૈયાર થઈ જાય, જ્યારે કપાસનો પાક લાંબા ગાળાનો પાક છે, એટલે ખેડૂતો મગફળીનો પાક કાઢી અને પછી બીજો પાક પાછળ ઘઉં કે ચણાનો પાક વાવી શકે છે।